લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમર કેમ્પમાં બ્રહ્મકુમારી સંસ્થાના 140 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ શું છે તે વિશે પણ જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેના માટે ધારીના સફારી પાર્ક ખાતે પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા રાખવામાં આવેલા સમર કેમ્પની સ્પર્ધામાં પ્રથમ અને બીજા નંબરે આવનારા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. ઓમ શાંતિ. મારું નામ છે બ્રહ્માકુમારી ભારતીબેન. બ્રહ્માકુમારી વિદ્યાલય ધારી તરફથી ખૂબ સુંદર નાના બાળકો માટે 5 થી 15 વર્ષ સુધીના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર 6 દિવસ સુધી એ બાળકોને દિવ્ય ગુણો, દિવ્ય સંસ્કારોની ખૂબ સુંદર માહિતી આપી, સાથે સાથે નવી મૂલ્યોવાળી ગેમ રમાડી અને આજે છેલ્લા દિવસે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સંપૂર્ણ કરી અને આજે છેલ્લા દિવસે સફારી પાર્કમાં એ બાળકોને પિકનિક માટે લઈને આવ્યા છે કે જેની અંદર પણ એ લોકો પોતાની નવી જે કળાઓ છે અને એમાં પણ જે દિવ્યતા હોય એવી કળા રજૂ કરી રહ્યા છે. તો આ સમર કેમ્પના આયોજનની અંદર ટોટલ 107 બાળકો હતા. આજે પિકનિકમાં ભલે ઓછા છે પણ ટોટલ 107 બાળકોએ લાભ લીધો.